બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો છે। સુરેન્દ્રનગરના કલેક્ટર સામે નોંધાયો છે વધુ એક ગુનો। આવક કરતા વધુ સંપત્તિ મામલે નોંધાયો છે ગુનો। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસીબીએ પણ આ મામલે વધુ તપાસ તેજ કરી છે। તો ઉલ્લેખનીય છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સાથે જ હવે વધુ કાર્યવાહી તીવ્ર બનશે। ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે કાર્યવાહી થાય તેવી પણ શક્યતા। તો આ અગાઉ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા। કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે નોંધાઈ ફરિયાદ। ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ। તો પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ। એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા નવીન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ માહિતી આ સમગ્ર કાર્યવાહી અંગે? લુબના ગઈકાલે જે રીતે ઈડી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય જે તેમના પીએ અને જે હતા તેમના ઓફિસ અને ઘરે જે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની સામે જે દિલ્હીની અંદર જે ફરિયાદ જે છે મની લોન્ડરિંગની તે દાખલ કરવામાં આવી હતી। તે સિવાય હવે ગુજરાત એસીબી ની જે ટીમ છે તેમને પણ જે 4 લોકો છે જેમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત જે છે તેમના પીએ સહિત 4 લોકો સામે એક ગુનો નોંધ્યો છે જેમાં આવક કરતા વધુ સંપત્તિ એટલે તેમની પાસે છે તે પ્રકારનો ગુનો જે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધવામાં આવ્યું છે। હવે તેમના જે લોકર છે, મિલકત છે તે તમામની તપાસ પણ કરવામાં આવશે। સાથોસાથ કેટલી સંપત્તિ તે લોકો વસાવી છે આવક કરતા તે ટૂંક સમયમાં જાહેર થશે। એટલે કહી શકાય કે જે રીતે કરપ્શનમાં મતલબ કરીને આ પૈસા ભેગા કર્યા હતા એ પ્રકારની માહિતી છે। તો કોણે ક્યાંથી શું કર્યું છે, કઈ રીતે આ લોકો કૌભાંડ કરતા હતા તેની તપાસ હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ વધુ તેજ કરવામાં આવશે। લુબના બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે તપાસ છે તે વધુ તીવ્ર કરવામાં આવશે। સાથે જીડીનો સપાટો એસીબીમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। આવક કરતા વધુ સંપત્તિ મામલે નોંધાયો હતો ગુનો। તો એસીબીએ પણ આ મામલે તપાસ તેજ કરી છે। સુરેન્દ્રનગરમાં ગઈકાલે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ઈડી દ્વારા જે છે તે જમીન સંપાદનના કૌભાંડ મામલે અને જમીન સંપાદનના જે ગોટાળા મામલે જે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેમને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર જમીન સંપાદનના જે નાણાકીય કૌભાંડ જે સામે આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલ જે છે પ્રકારની વિગતો જે સામે આવી રહી છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર ઉપરાંત જે છે તેમના પીએ અને જે ક્લાર્ક જે છે તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને એસીબીમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। ચંદ્રસિંહ મોરી કે જે નાયબ મામલતદાર છે જેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ત્યાંથી 67.50 લાખની રોકડ પણ મળી આવી હતી અને હાલ જે છે તે સમગ્ર મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 14 દિવસના રિમાન્ડની માંગ જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અન્ય સમાચાર અમદાવાદથી। એએમસી એસ્ટેટ વિભાગની કાર્યવાહી વિવાદના સુખદ અંત બાદ એએમસીની કાર્યવાહી। સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર બુલડોઝર ફરી વળ્યું। 25 બંગલાઓ પર એએમસીની કાર્યવાહી। કોર્ટના આદેશ બાદ એએમસીએ હાથ ધરી છે કાર્યવાહી। તો વહેલી સવારથી બંગલાઓ પર ફર્યું છે બુલડોઝર। સરકારની મધ્યસ્થી બાદ તમામ લોકોને અપાયા હાઉસિંગ બોર્ડના મકાન। છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહ્યો હતો વિવાદ। વિવાદનો સુખદ અંત આવ્યો હતો। સરકાર દ્વારા તમામ લોકોને અપાયા છે મકાન। ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। વિવાદના સુખદ અંત બાદ એએમસીની કાર્યવાહી। સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર જે પ્રકારથી બુલડોઝર ફર્યું હતું તો હવે મકાનો આપવામાં આવ્યા છે। વહેલી સવારથી બંગલાઓ પર બુલડોઝર ફર્યું હતું। એએમસીની કાર્યવાહી 25 બંગલાઓ પર હાથ ધરાઈ હતી। તો કોર્ટના આદેશ બાદ એએમસીએ હાથ ધરી હતી કાર્યવાહી। પૈસા ખાઈ ગયા અમારા ચલો ઘરો ઇલીગલ એ લોકો બાંધેલા હતા
તો એ લોકો સેટ સર્ટિફિકેટ બધું કેવી રીતે કાઢ્યા? એ લોકો હમણાં પ્રોપર્ટી કાર્ડ આપીને આપ્યા છે. આ વર્ષના પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે એ લોકો પ્રોપર્ટી કાર્ડ કાઢે? ચલો ઇનલીગલ હતા તો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે નીકળ્યા? અને અમે એ કહીએ છીએ ચલો અમે મ્યુનિસિપાલિટીને અમારી જમીન આપી દીધી, પણ અમારી જમીન સામે છે અમને ખાલી કરી આપો, એની માંગ છે અમારા. અમે ઇનલીગલ હતા તો અમે ઇનલીગલ ખાલી કરી દીધું, પણ જે અમે લીગલી અમારો જે પ્લોટ છે એ પ્લોટ અમારો ક્યાં ગયો? સરકારને એ જ કહું છું કે અમારો અમને પ્લોટ ખાલી કરી ગયા. ચલી સોસાયટીમાં આવેલા 25 બંગલો ઉપર આજે બુજ બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને આપ જોઈ શકો છો કે 5 બુલડોઝરથી આ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સોસાયટીનો વિરોધ પણ હતો કે જે બિલ્ડર દ્વારા છે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી, લોન લઈ અને મકાન લીધા હતા અને હવે આ મકાનને તોડી પાડવામાં આવ્યા છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ભાડું છે તે લોકોએ આપવું પડશે તેવી પણ સોસાયટીના લોકોની ફરિયાદ છે. અત્યારે જે પાકા મકાનો છે તે મકાનને તોડી પાડવાની કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે. સાથે જ પોલીસનો બંદોબસ્ત વચ્ચે આ શાંતિપૂર્ણ માહોલમાં આ જે 25 બંગલો છે તેના ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળ્યું છે, પરંતુ લોકોની ફરિયાદ છે કે જે બિલ્ડરે છેતરપિંડી કરી છે તેને પકડવામાં આવે, તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતના મગદલ્લાના દરિયામાં બોટ પલટી છે. દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી. કોલસા લાવવાની કામગીરી વખતે આ ઘટના બની છે. કોલસાને જેટી સુધી લાવવાની કામગીરી વેળાએ બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બોટમાં 5 વ્યક્તિ હોવાની વિગતો જાણવા મળી હતી. બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો દરિયામાં જીવ બચાવવા કૂદી પડ્યા હતા. જોકે નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સવારોએ તેને બચાવી લીધા હતા. કીર્તેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર મગદલ્લા ખાતે કોલસાના મોટા જહાજો આવતા હોય છે અને આ કોલસાના જહાજો ત્યાં ખાલી થતા હોય છે. ત્યારે ગઈકાલની આ ઘટના છે. કોલસાની જેટી સુધી લાવવામાં આવેલી એક બોટ અચાનક પલટી થઈ ગઈ હતી. આ બોટમાં કેટલાક લોકો સવાર હતા. ખાસ કરીને નજીકમાંથી પસાર થતી બોટે જ આ તમામ ઘટના જોઈ છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે. કોઈ જાનહાનિ નથી, પણ કહી શકાય કે જે પ્રકારે આ મગદલ્લા ખાતે લાવવામાં આવી રહેલી જે વેસલ હતી તે વેસલ ઊંધી વળી જતા એક સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને આ પોર્ટ છે કે જ્યાં તમામ જગ્યાએથી અહીંયા કોલસો આવે છે અને અહીંયાથી અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે આ કોલસાને પોર્ટ પર ઉતારવામાં આવે છે, ત્યારબાદ ત્યાંથી મોકલવામાં આવે છે. એટલે કે જહાજમાંથી બંદર ખાતે લાવવામાં વિસલમાં જે કોલસો લાવવામાં આવતો હતો એ વિસલ જ ઊંધી વળી જતા એક સમય માટે તમામ લોકોને ચિંતાનું મોજું પડી ગયું હતું. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો. તો મગદલ્લાના દરિયામાં બોટ પલટી. તો સુરતના અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા જોવા મળ્યા છે. હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા. અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની આ ઘટના છે. અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ સામે વિદ્યાર્થીએ માફી માંગી છે. આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જે કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો. તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં. તો કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, જે પ્રકારથી સીન સપાટા અને તે બાદ પોલીસની કાર્યવાહી, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતમાં કાયદાની સ્થિતિ લથડી રહી છે. કારણ કે ગમે તે વિસ્તારમાં જાઓ સીન સપાટા કરતા લોકો જોવા મળતા હોય છે. ત્યારે આવી જે ઘટના સામે આવી છે, અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર એક વિદ્યાર્થી પાઇપલાઇન પહોંચી જાય છે, સીન સપાટા કરે છે, વિદ્યાર્થીઓને માર મારતો એવા એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જોકે વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને કાન પકડાવી તેને સબક શીખવાડ્યો છે અને આવી ભૂલ બીજી વખત ના કરે તેવી વિદ્યાર્થીએ કબૂલાત કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે આવા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ઓછી હોય છે, જેમને કાયદાનું જ્ઞાન નથી હોતું, તે કાયદો કેમ હાથમાં લે છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી સીન સપાટા કરતો હતો. જોકે આ વિદ્યાર્થીને સીન સપાટા કરવા ભારે પડ્યા હતા. પોલીસે તેને કાયદાનું ભાન ચોક્કસપણે કરાવ્યું છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર, બનાસકાંઠાથી દાંતીવાડામાં યુવકોની દાદાગીરી.